વાહનો બેફામ ચાલતા હોય કાયદેસરની કાર્યવાહી કરવા શેપા અને હુસેનાબાદના ગ્રામજનો દ્વારા રોષપૂર્વક મામલતદાર માંગરોળને આવેદનપત્ર પાઠવ્યું। માંગરોળના શેપા તેમજ હુસેનાબાદ ગામના ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ શેપા ગામમાં છેલ્લા 8 માસથી ગેરકાયદેસર રીતે ખનન ચોરી થઈ રહી છે તેમજ ખનીજ ચોરી માલ ભરેલા લોકો બેફામ રીતે ડમ્પર ચલાવી લોકો સાથે અકસ્માત સર્જે છે। આ બાબતે થોડા સમય પહેલા શેપા ગામના એક યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા મૃત્યુ થયું હતું। આ ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા લોકો આરટીઓના નિયમો અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। જ્યારે હાલ તો ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે, પરંતુ જો આવનારા સમયમાં આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। રિપોર્ટિંગ બાય વિનુ મેસવાણીયા, માંગરોળ। શેપા ગામની અંદર તળાવની અંદર ખનીજ ચોરી ચાલુ હતી। ખનીજ ચોરીમાંથી હિટાચી જીસીબીથી ટ્રેક્ટરો ચાલુ હતા અમુક ઇસમોના, જે એમાંથી એક ટ્રેક્ટર એક ભાઈનો અકસ્માત કરી અને ભાગી ગયેલ છે ને એમ જ કહે છે કે એ 2 બાઇકથી અકસ્માત થયેલા છે। હકીકતથી ખનીજ ચોરી આજથી 4 થી 5 મહિનાથી ચાલુ છે। આમાં ગામના સરપંચને જો ખનીજ ચોરીની અંદર ખબર ન હોય તો ગામનો પ્રથમ નંબરનો નાગરિક કહેવાય, તો આમાં એના સિવાય બીજી કેના ખબર હોય કે આ ગામમાંથી ખનીજ ચોરી થાય છે ને એને જ ખબર છે કે આ ટ્રેક્ટર ફલાણા ભાઈનું હતું, તો આમાં બીજા ગરીબ માણસને શું કાને ઇન્વર્ટ કરી ને એના પાસેથી ખોટી રીતે હેરાનગતિ કરે છે। કાયમી આ એવડા બચ્ચાએ બિચારાએ બાપ ગુમાવ્યો છે, એ આટા નોંધારા થઈ ગયા છે। ખરેખર મારી એક જ માગણી છે કે આ લોકોને ન્યાય મળે ને આ ખનીજ ચોરીના જે કારા ધંધા છે એ બધાય બંધ થાય, આ જ મારી માગણી છે।